બસ હવે ખાનું ખાલી થઈ ગયું. મારો દીકરો હવે બસ કરી દો. હાલો છે હજી. ઓકે. જય શ્રી કૃષ્ણ બધાને. જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સવારનો ટાઈમ છે અને હું બેક ટુ રૂટીન આવવાની ટ્રાય કરી રહી છું, કારણ કે અત્યારે તો વેકેશન છે ને એટલે થોડુંક ખબર નહીં, વેકેશન છોકરાઓને છે પણ ઉઠવામાં થોડું ઘણું લેટ થઈ જ જાય. એટલે હવે 6-7 દિવસમાં હિયાની સ્કૂલ સ્ટાર્ટ થવાની છે ને પહેલાં એને 7:45 એટલે કે 7:45 વેન આવતી, એની બદલે હવે 6:45 આવી જશે. એટલે આમ જોઈને તો 1 કલાક એને વહેલી રેડી કરવાની છે. એટલે 1 કલાક આપણે પણ વહેલું ઉઠવું પડે. એટલે મેં કીધું ડાયરેક્ટ ત્યારે જો ઉઠશું ને તો બહુ અઘરું લાગશે આપણને એને બધાને. એટલે આપણે હવે થોડા વહેલા ઉઠવા માંડીએ. એટલે સૌથી પહેલાં અમારે છે ને અમારા બેડરૂમમાં એક આવી રીતે ગાદલું નાખવું પડે, કારણ કે આંશુબેનનું ઘોડિયું હોય બેડ ઉપર એટલે બધા ન સમાય. એટલે સૌથી પહેલાં એ ગાદલું મૂકી દઉં દીકરીઓના રૂમમાં, એટલે 2 રૂમ ક્લીન થઈ જાય. પહેલા રૂમમાં પણ જે ઓઢવાના અને બધું લીધું હોય એ જગ્યાએ મૂકી દો. ને 2 સૂતી હોય ને એટલે દીપક ગયા હોય ક્રિકેટ રમવા, 2 દીકરીઓ સૂતી હોય એટલે સાવ શાંત વાતાવરણ હોય. સવારમાં કોઈ ન હોય ને ત્યારે જોજો કામ વધારે થાય અને સ્પીડમાં પણ થાય. એટલે કેરી પણ પલાળી દીધી રસ માટે, દાળ બાફવા મૂકી દીધી. આજે બનવાની હતી ચણાની દાળ. ભાત પણ પલાળી દીધા, કારણ કે પછી ડાયરેક્ટ તરત ટિફિન હોય. દૂધ આવી ગયું હોય અત્યારે તો દૂધ અંદર લઈ લઈશ. ન્યૂઝપેપર, ડસ્ટબિન એ બધું અંદર લઈ લઈશ. દૂધ પણ ગરમ કરવા મૂકી દઈશ. અને હવે હું મારો એન્જોય કરીશ મી ટાઈમ. એટલે કે મને છે ને પ્લાન્ટ્સની બાજુમાં બેસવું બહુ ગમે. કેટલાયને કેમ સવારમાં પ્રભાત ફેરીને એવું બધું, પ્રભાતિયા મીન્સ સાંભળવાનું ધીમે ધીમે આદત હોય, ગમે એવું કેટલાયને. કેટલાયને ન્યૂઝપેપર વાંચવું ગમતું હોય સવારમાં ચા પીતા પીતા. એટલે બધા પોતપોતાનો કેમ ટાઈમ એન્જોય કરતા હોય. કેટલાય વોકિંગ કરવા જતા હોય, ગ્રાસ ઉપર ચાલવા જતા હોય. તો એવું બધું મને સવારમાં પ્લાન્ટ્સની બાજુમાં થોડીક વાર બેસવું ગમે. તો મેં બાલ્કની મેકઓવરનું મારું મેઇન રીઝન એ જ હતું, કારણ કે મને સવારમાં બહુ જ ગમે પ્લાન્ટ્સની બાજુમાં બેસવું. અને બેસીને હું સૌથી પહેલાં ભગવાનનો આભાર માનું. પહેલાં તો મારું પાણી, હું ગોળાનું જ પાણી પીઉં છું. મને ગરમ પાણી છે ને નથી ગળામાં મજા આવતી. એટલે ગોળાનું પાણી સીપ કરીને પીવાનું, એકધારું નહીં પીવાનું. એટલે એ પી લઉં અને પછી સૌથી પહેલાં ભગવાનનો આભાર માનું કે ભગવાને આપણને આવી સરસ લાઈફ આપી. ઘણા લોકોને ડેઈલી કંઈક ને કંઈક ફરિયાદ કરવાની આદત હોય લાઈફમાં, આમ નથી પેલું નથી. પણ આપણી જે રોજિંદી લાઈફ છે ને એ પણ કેટલાય લોકોનું સપનું હોય છે. એટલે ફરિયાદ કરવાની જગ્યાએ ભગવાનનો આભાર માનો, એમાં વધારે મજા આવશે. અને પછી મને જય શ્રી રામના જાપ, મીન્સ કે આમ જય શ્રી રામનો મંત્ર ઉચ્ચારવાની આદત છે. તો થોડીક વાર એ બધું હું કરું. અને પછી જે પક્ષીઓનો કલરવ થતો હોય ને બધું, પ્લાન્ટ્સનો અવાજ આવતો હોય ને પવનમાં, જો પ્લાન્ટ્સ બધા હાલતા હોય ને એ બધું હું જોતી હોઉં અને થોડીક વાર મારો ટાઈમ એન્જોય કરું. ને પછી મારે યોગાનો ટાઈમ થઈ જાય, કારણ કે ટિફિન હોય એટલે બહુ બધું સવારમાં રિલેક્સ ન કરી શકીએ. અને આમ પણ સવારમાં રિલેક્સ કરીએ ને તો આખો દિવસ તમારો દોડાઈ જાય. એટલે સવારમાં થોડુંક એનર્જેટિક જ રહેવું પડે. યોગા પણ મારા કમ્પ્લીટ થઈ ગયા અને તરત હું શાવર ન લેવાય યોગા કરીને. એટલે મેં રસ કાઢી લીધો, ચા મૂકી દીધી. દીપક પણ આવી ગયા હતા. એટલે હું આ બધું કરતી હોઉં ને તો એની રીતે નાસ્તાના ડબ્બા લઈ લઈએ. અને આજે નાસ્તામાં હતા થેપલા. સવારે નહોતા બનાવ્યા, રાતના જ હતા. અને જો મેં ભાત પલાળી દીધા હતા ને તો એ પણ ગરમ પાણીમાં ઓરી દીધા. ચણાની દાળ બફાઈ ગઈ હતી. ચણાની દાળ વઘારી અને પછી બહુ ધ્યાન, એનો વઘાર થઈ જાય ને પછી બહુ ધ્યાન રાખવું પડે. ગળી જાય ને તો મારે જરાય હસબન્ડને ન ચાલે. એક તો એને ટિફિનમાં કંઈ ભાવતું ન હોય ને આ ગળી જાય ને તો એને જરાય મજા ન આવે. મેં લસણ એડ કર્યું છે ને હવે ધાણા એડ કરી દઈશ. તો આવું કંઈક હોય. જે લોકોને સવારમાં ટિફિન હોય એને ખબર હશે કે કેટલી દોડાદોડી થઈ જાય.
ટોયસથી રમે છે? ઓકે, એમાં આમાં ખાનાની અંદર બેસવું પડે આપણે આમાં? પડીશ તો દેવીની ટ્રોફી એ તે નીચે પાડી દીધી. આ રેબિટ રહ્યું એમાં લાઈટ થઈ, કોણે લઈ દીધું તું તને? નાનું એ નહોતું લઈ દીધું, દાદા એ નહોતું લઈ દીધું. નિધિ માસીએ લઈ દીધું તું. બાબા ગઈ હતી ને ના ભેગી? નિધિ માસીએ જ લઈ દીધું તું. કાંઈ 10:30 પોણા 11 જેવું થયું છે અને દીપક પણ ટિફિન લઈને ચાલ્યા ગયા છે, એટલે બધાના ઓલમોસ્ટ કપડાં નીકળી ગયા છે. અંશુબેને પણ શાવર લઈ લીધું છે, તો વોશિંગ મશીન સ્ટાર્ટ કરી દીધું. અને મને ડેઈલી આદત છે કે એક એક્સ્ટ્રા કામ કરવાનું, તો હું મારું એ કરું છું. અને જો અંશુબેન અમારે અહીંયા કેમેરો આખો ફેરવી નાખશે, પોતાની બાજુ કરી નાખશે. અને ટિફિન જાય ને પછી હું થોડીક વાર 5-10 મિનિટ બેસી જાઉં રિલેક્સ થઈને, કારણ કે યોગા કર્યા હોય કન્ટિન્યુ, એના પછી ટિફિન હોય, પહેલાં નાસ્તો હોય અને વહેલા ઉઠ્યા હોય ને એટલે થોડાક થાકી જાય, એટલે 5-10 મિનિટ હું બેસી જાઉં. તો ત્યારે હિયાબેન એનું કામ કરતા હોય બધું. મને થોડીક કિચનમાં પણ જો મેસ જે ફેલાઈ ગયું હોય, બધા વાસણ ને એવું બધું બહાર મૂકી દે ને બધું કરી દે. અને સોફા અને બેડરૂમ તો ડેઈલી એને જ ક્લીન કરવાના હોય વેકેશનમાં, તો એ બધું એ કરતી હોય. અને આજે બંને દીકરીઓના રૂમમાં બધું સામાન, બે સાઈડ ટેબલ છે, બેડ છે, એ બધું હટાવીને મેં ઝાડા લઈ લીધા, કચરા લઈ લીધા. અને હિયાએ કાલે એનો કબાટ જે બુક્સનો હોય ને એ સાફ કર્યો હતો. તો એ પહેલાં એને બધી બુક્સ કાઢી લીધી હતી, પણ અમુક બુક્સ પછી પણ નીકળી હતી. તો ન્યૂઝપેપર પણ દેવા જવાના હતા, તો એની સાથે એની બુક્સ પણ મૂકી રહી હતી જે કામની નહોતી. અને અંશુબેન જો અમારે અહીંયા કેવા લીટોડિયા કરે છે દિવાલમાં. અને હવે બસ જો અમારો મેંગો ટાઈમ છે. છોકરીઓએ નાસ્તો કર્યો તો એને 1-1.5 કલાક થઈ ગઈ છે, 12:30 જેવો ટાઈમ થયો છે. એટલે હવે અમે બધા કેરી ખાશું અને એન્જોય કરશું. અને એના પછી છે અમારો ગરબા ટાઈમ, મસ્તી ટાઈમ. તો એ પણ તમે જોઈ શકો છો, તમે સ્ટાર્ટિંગમાં પણ જોયું હશે. તો અમારા આવું કંઈક નખરા અને મસ્તી ને એવું બધું આંસુ સાથે ચાલતું હોય. બાળકો હોય અહીંયા આવું ચાલતું હોય, બરાબર ને? પૈસા તો બસ હવે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, કપડાં સૂકવી દીધા. અને મને ડેઈલી આવી આદત છે કે વોશિંગ એરિયા છે ને હું ડ્રાય કરી નાખું, કારણ કે એ કોરું હોય ને તો ફરક પડે. તરત જ ફ્લેટમાં આવી રીતે કિચન હોય ને એટલે બધું આખું મેસી થઈ જાય. અને સિંકના થોડા ઘણા વાસણ હતા એ પણ કરી નાખ્યા. અને રોટલીનો પણ ટાઈમ થઈ ગયો. તો આવું કંઈક અમારું હતું સવારથી બપોર સુધીનું રૂટીન. હવે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે અમે બધા જમી લેશું. અને મને જમવા બેસું ને પહેલાં જ હું કાઉન્ટર ટોપ ક્લીન કરી નાખું, કારણ કે હું પછી જમવા મને શાંતિ જોઈએ સાવ. કારણ કે મને પછી જમવા બેસું ને પછી એમ થાય કે હમણાં હેલ્પર આવી જશે, એટલે પછી અહીંયા પણ શાંતિ નહીં. એટલે તમારો કોઈનો આવો અખજ્યો જીવ હોય ને મારા જેવો તો કમેન્ટ કરજો. અને મારું રૂટીન કેવું લાગ્યું, સવારથી બપોર સુધીનો કેવો લાગ્યો વ્લોગ, એક કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. તો બસ અહીંયા સુધીનો જ હતો વિડીયો. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.
બસ હવે ખાનું ખાલી થઈ ગયું મારો દીકરો હવે બસ કરી દ્યો હાલો છે હજી ઓકે તો ખાનું પૂરું કરીને પછી બસ ભલે હોય પણ બધું કઈ ન કાઢવાનું હોય બસ એ નથી ઉપાડવા આવવાની એટલે તો કરે જ ગા બેટા હાલો પૂરું ને એ તો હોય જ નહીં તો 4 ખાના ભર્યા જ તો શું બધું થોડું કઢાય કઈ